હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે સાવરણી અને કપડાના એવા જોરદાર ઉપયોગ જોઈશું જે તમે પહેલાં ક્યારેય નહીં જોયા હોય। એ સિવાય આ સાવરણીમાં જે તાર બાંધેલો હોય છે તેના પણ ખૂબ સરસ આઈડિયા જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। 100% ખાતરી આપું છું કે આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવશે। ચાલો શરૂ કરીએ વિડીયો। તેના માટે અહીં આપણે જૂની સાવરણી લેવાની છે અને સાવરણીને પહેલાં તો આ રીતે ખોલી નાખીએ અને ત્યાર પછી તેમાં જે સળીવાળો ભાગ અને આ જે પીછાવાળો ભાગ છે તેને અલગ કરી લેવાના છે। તો પહેલાં તો આપણે તે અલગ કરી લઈએ। હવે આ જે સળીઓ છે તેને પણ ફેંકવાની નથી, તે સળીના પણ ખૂબ સરસ આઈડિયા થઈ શકે છે। અગાઉ વિડીયોમાં પણ મેં તે આઈડિયા શેર કરેલા છે અને આગળ પણ ઘણા આઈડિયા જોઈશું। હવે તે સળીઓને સાઈડમાં રાખી દઈએ અને હવે આ પીછાવાળો ભાગ લઈએ। તો અહીં આપણે થોડા આ રીતે આપણે રૂછાવાળો પાર્ટ લઈ અને તેને આ રીતે ફોલ્ડ કરી દઈએ અને હવે ત્યાં દોરો બાંધી દઈએ। કંઈક આ રીતે બનાવવાનું છે। ત્યાર પછી કાતર લઈ અને જે એક્સ્ટ્રા છે તેને આ રીતે કટ કરી નાખીએ। જે પણ આ રીતે રૂછા હોય તે આ રીતે આપણે કટ કરી નાખવાના છે। કંઈક આ રીતે રેડી કરીશું। એ ઉપરાંત જો સાવરણી લાંબી હોય તો આ રીતે પણ કરી શકાય કે પહેલાં આપણે આ જે રૂછાવાળો ભાગ છે તેને 2 પાર્ટમાં કટ કરી નાખીએ। પહેલાં તો આ જે સળીવાળો પાર્ટ છે તે કાપી નાખીએ અને અહીંથી હવે તેને 2 પાર્ટમાં કટ કરી લેવાનું છે। તો આમાંથી આ રીતે આપણે 2 બનાવી શકાય। હવે તેને ફોલ્ડ કરી અને ફરીથી દોરો બાંધી દઈએ અને જે શેપ બનાવ્યો એ શેપ જ બનાવી લઈએ। ત્યારબાદ આમાંથી પણ આપણે એ જ રીતે બનાવવાનું છે। અને તે એક્સ્ટ્રા જે છે તેને આપણે કાપી નાખીએ। તો કંઈક આ રીતે આપણે રેડી કરવાનું છે। તો આ સાવરણીના જેટલા પણ પાર્ટ છે તેમાંથી આ રીતે બનાવી લઈએ। તો અહીં મારા પાસે ટોટલ આટલા બનીને રેડી થયા છે। હવે આનો શું ઉપયોગ છે એ હમણાં જોઈએ। એ સિવાય અહીં આપણે કોઈ પણ પુઠ્ઠું લેવાનું છે, કાર્ડબોર્ડનો કટકો લેવાનો છે। ત્યાર પછી આ રીતે તેમાં રાઉન્ડ સર્કલ દોરવાનું છે અને તેને કાપી લઈએ। હવે તમે અહીં કોઈ પણ પુઠ્ઠાનો ઉપયોગ કરી શકો છો। અહીં મારી પાસે વ્હાઇટ કાર્ડબોર્ડ હતું તેથી મેં આમાં કલર નથી કર્યો। જો તમે કોઈ પણ ખોખાનું પુઠ્ઠું લેતા હોય તો તેમાં કલર કરી શકાય। ત્યાર પછી ગ્લુગનની હેલ્પ લઈ ગ્લુગનથી ગ્લુ લગાડી અને આ રીતે આપણે જે આ બનાવ્યા છે તેને આ રીતે ફરતે ચોંટાડતું જવાનું છે તેમાં। જો તમારા પાસે ગ્લુગન ન હોય તો તમે ફેવિકોલનો કે ફેવિગ્લુનો ઉપયોગ કરી શકો છો। તો ચાલો ફરતે જ આ રીતે તેમાં ચોંટાડી દઈએ। આ રીતે ચોંટાડ્યા પછી કંઈક આવો લુક આવે છે। આ હજુ ફાઇનલ લુક નથી, હજુ ઘણું બાકી છે। જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે। ત્યાર પછી આમાં જે પણ એક્સ્ટ્રા રૂછા હોય તેને આ રીતે કટ કરી નાખીએ। ત્યાર પછી અહીં મેં છાપાનો ટુકડો લીધેલો છે તેના પર આ રાખી દઈએ અને હવે તેમાં કલર કરી લઈએ। જો તમે એમને એમ રાખવા માંગતા હોય તો એમને એમ પણ રાખી શકાય અથવા તો કોઈ પણ કલરનો ઉપયોગ કરી શકાય। આ રીતે સ્પ્રે કલર હોય તો સ્પ્રે કલર પણ લગાવી શકાય। અહીં મેં ગોલ્ડન સ્પ્રે કલરનો ઉપયોગ કર્યો છે। તો કલર કરતાં કંઈક આવો લુક આવે છે। ત્યાર પછી મારા પાસે અહીં એક સ્ટીકર પેચ પડ્યો હતો તેનો મેં ઉપયોગ કર્યો છે। આ રીતે આપણે સ્ટીકરમાં ગ્લુગન લગાવી અને આ પેચને સેન્ટરમાં લગાડી દઈએ। જો આ બધી જ વસ્તુઓ સેમ તમારા પાસે ન હોય તો તમે અહીં કોઈ પણ ડેકોરેટિવ વસ્તુનો ઉપયોગ કરી શકો છો। ત્યાર પછી મારા પાસે અહીં એક મોતીની સિમ્પલ માળા હતી તેનો મેં ઉપયોગ કર્યો છે, તેને ફરતે લગાવી દઈએ। ત્યાર પછી અહીં મારા પાસે સાડીની એક લેસ પટ્ટી પડી હતી તો તેને આ રીતે કટ કરી લઈએ અને તેને ફરતે આમાં ચોંટાડી દઈએ જેથી કે ખૂબ સરસ એક ફિનિશિંગ લુક આવી શકે।
કંઈક આ રીતે બનીને રેડી થાય છે. ત્યાર પછી તેને ટીંગાળવા માટે એક હેન્ડલ બનાવીશું. તો તેના માટે દોરીનો નાનો ટુકડો લઈ ગ્લુગનથી ગ્લુ લગાવી અને તેને આ રીતે તેમાં અટેચ કરી દઈએ, જેથી કે આપણે તેને સરસ રીતે ટીંગાળી શકાય. તો આ છે તેનું ફાઇનલ લુક. ચાલો તેને દિવાલમાં લગાવીને પણ જોઈએ. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. જોતાં લાગે જ નહીં કે આ જૂની સાવરણીમાંથી બનાવ્યું હશે. હજુ વિડીયો છોડીને જવાનું નથી. આનાથી પણ ખૂબ સરસ એવા આઈડિયા જોવાના બાકી છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો સાવરણી છોડતી વખતે તેમાંથી જે તાર નીકળ્યા હતા તે મેં તાર લીધેલા છે, અને એ સિવાય તમારા પાસે જે પણ વેસ્ટ કાપડ પડ્યું હોય તે કાપડ લેવાનું છે. અહીં મારા પાસે એક નેટનું કાપડ પડ્યું હતું અને એક સિમ્પલ કાપડ છે, અસ્તરનું કાપડ છે, તે મેં લીધેલું છે. હવે આ જે અસ્તરવાળું કાપડ છે તેને પહેલાં તો સરસ રીતે આ રીતે ફોલ્ડ કરી અને એક સરખા ચોરસ ટુકડા તેમાંથી રેડી કરવાના છે. અહીં તમે કોઈ પણ કાપડનો ઉપયોગ કરી શકો છો. અસ્તરવાળું કડક કાપડ હશે તો આઈડિયા ખૂબ સરસ બનશે, અથવા તો કોઈ પણ કાપડ ચાલે. અહીં આપણે અસ્તરવાળું કાપડ અને નેટનું કાપડ બંનેમાંથી આઈડિયા જોઈશું. તો આ રીતે આપણે એક સરખા ઘણા બધા ચોરસ ટુકડા રેડી કરી લેવાના છે. એ જ રીતે આ જે નેટવાળું કાપડ છે તેમાંથી પણ આવા ચોરસ ટુકડા કટ કરી લઈએ. હવે તેનો આઈડિયા જોઈએ. તો પહેલાં તો જે આ સાવરણીનો તાર છે તે તાર લેવાનો છે. ત્યાર પછી તેમાં ગ્રીન ટેપ વીંટી લઈએ. જો તમારા પાસે લીલી સેલોટેપ ના હોય તો સિમ્પલ સેલોટેપ પણ વીંટી શકાય છે. અહીં મેં સિમ્પલ સેલોટેપને જ ગ્રીન બનાવેલી છે. આ રીતે ફરતે જ સેલોટેપ લગાવી અને કવર કરી લેવાનું છે. અને જો ગ્રીન ટેપ ન હોય તો આ રીતે વ્હાઇટ ટેપ વીંટી અને તેમાં કલર કરીને પણ ગ્રીન બનાવી શકાય છે. આપણી ચેનલ જ એ માટે છે ને કે આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા શીખવાનું છે, કે બધી જ વસ્તુ હાજર હોય એવું જરૂરી નથી, પરંતુ જે વેસ્ટ વસ્તુ પડી છે તેમાંથી પણ આપણે યુનિક અને નવી કઈ રીતે બનાવી શકાય, એ માટે અહીં આપણે વ્હાઇટ ટેપમાં ગ્રીન કલર કરી અને ગ્રીન બનાવી લઈએ. તો આ રીતે મેં ત્રણેય તારમાં ટેપ વીંટી અને તેમાં ગ્રીન કલર, લીલો કલર કરી લીધેલો છે. ત્યાર પછી અહીં આપણે એક રૂનું પૂમડું લઈશું અને આ રીતે રૂ લગાવી ત્યાર પછી જે આ ચોરસ ટુકડા રેડી કર્યા છે તેમાંથી એક ટુકડો લઈ તેને તેના પર આ રીતે લગાવી અને દોરા વડે બાંધી લઈએ. આ રીતે બનાવ્યા પછી હવે ફરીથી અહીં એક ચોરસ ટુકડો લઈ અને તેને બે બાજુથી આ રીતે ફોલ્ડ કરવાનું છે અને ત્રીજી બાજુ આ રીતે ફોલ્ડ કરી હવે આ જે બનાવ્યું છે તેમાં આ રીતે લગાવી અને ફરીથી દોરા વડે બાંધી લઈએ. ફરીથી એ જ રીતે ટુકડો લઈ બે બાજુ આ રીતે ફોલ્ડ કરી અને ત્રીજી બાજુ આમ ફોલ્ડ કરી અને તેમાં બાજુમાં આ રીતે વળી બાંધી દઈએ. તો આ રીતે આપણે જેટલા પણ ટુકડા કર્યા છે તેને આ રીતે બે બાજુ ફોલ્ડ કરતા જઈએ, ત્રીજી બાજુ આ રીતે ફોલ્ડ કરી અને વારાફરતી બધા જ ટુકડાને આ રીતે લગાડતા જઈએ અને દોરા વડે બાંધતા જઈએ. અહીં બધા જ ટુકડા લગાવ્યા પછી કંઈક ફાઇનલ લુક આવો આવે છે. ખૂબ જ સરસ મજાનું ગુલાબ બનીને રેડી થઈ ગયું છે. પરંતુ અહીં જે આપણે આ રૂવાળો પાર્ટ લગાવ્યો છે તે વ્હાઇટ દેખાઈ રહ્યો છે, કારણ કે આ નેટનું કાપડ હતું. તો તેનું પણ આપણે સોલ્યુશન જોઈ લઈએ કે આ રીતે આપણે લાલ કલર તેમાં લગાવી દઈએ, જેથી કે રૂનો પાર્ટ દેખાય નહીં. તો ખૂબ જ સરસ એવું આર્ટિફિશિયલ રોઝ બનાવીને રેડી કર્યું છે. તો ત્યાર પછી મારા પાસે અહીં આર્ટિફિશિયલ પાંદ પડ્યા હતા, તો તેને પણ આમાં લગાવી દઈએ. જુઓ કેટલું સરસ ગુલાબ બની ગયું છે. તો આ રીતે તમે સાવરણીના તારમાંથી અને વેસ્ટ કપડામાંથી ફ્લાવર બનાવી શકો છો. એક સરખા ઘણા બધા ફ્લાવર બનાવી લઈએ તો ફ્લાવર વાઝમાં રાખી શકાય છે અને લાગે જ નહીં કે આપણે ઘરે બનાવ્યા હશે. એ જ રીતે જુઓ આ જે પીળું કાપડ છે તેમાંથી પણ આપણે એક ફ્લાવર બનાવવાનું છે, પરંતુ અહીં આપણે એ જોવાનું છે કે નેટના કાપડમાંથી અને અસ્તરના કાપડમાંથી કેટલો ફેર રહે છે.
તો અહીં પણ આપણે સેમ પ્રોસેસથી એ રીતે જ આપણે રૂ લગાવી અને કાપડને વીંટતા જઈશું અને આ રીતે કાપડ બે બાજુ ફોલ્ડ કરી ત્રીજી બાજુ આ રીતે ફોલ્ડ કરી અને લગાવતું જવાનું છે। અહીં જે અસ્તરનું કાપડ હોય તે થીક કાપડ હોય છે, કડક કાપડ હોય છે, જેના કારણે ગુલાબ ખૂબ જ સરસ બને છે। અહીં મારા પાસે અસ્તરવાળું કાપડ લાલ કલરમાં ન હતું, તે માટે મેં નેટનું કાપડ લીધું હતું। પરંતુ જો તમે ક્યારેય પણ આવા ગુલાબ બનાવવા માંગતા હોય, ફ્લાવર વાઝ બનાવવા માંગતા હોય તો આ રીતનું કાપડ લેવું। તો ચાલો દરેક ટુકડાને આમાં પણ આ રીતે બાંધી દઈએ અને ત્યાર પછી જોઈશું ફાઇનલ લુક। બધા જ ટુકડાને આમાં લગાવ્યા પછી આ છે તેનો ફાઇનલ લુક। કેટલું સરસ અહીં ગુલાબ બનીને રેડી થઈ ગયું છે, જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે। ત્યાર પછી અહીં પણ મારા પાસે આર્ટિફિશિયલ પાંદ પડ્યા હતા તો તેને પણ આ માટે જ કરી દઈએ જેથી કે સરસ લુક આવે। તો આ રીતે જો અલગ અલગ કાપડના ટુકડા પડ્યા હોય તો અલગ અલગ કલરના ફ્લાવર બનાવી શકાય છે, અલગ અલગ કલરના ગુલાબ બનાવી અને જ્યારે ફ્લાવર પોટમાં રાખીએ તો ખૂબ જ સુંદર લાગે છે। જુઓ અહીં આપણે એક રેડ રોઝ બનાવ્યું છે અને એક યલો રોઝ બનાવ્યું છે। હજુ પણ વિડીયો છોડીને જવાનું નથી, હજુ પણ એક આઈડિયા બાકી છે। આ બંનેમાંથી કયું ફ્લાવર તમને સૌથી વધુ પસંદ આવ્યું છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ત્યાર પછી અહીં મેં પિસ્તાના ફોતરા લીધેલા છે। હવે તે ફોતરાનો આઈડિયા જોઈએ તો ફરીથી અહીં મેં આ તાર લીધેલો છે અને તે તારને થોડો ફોલ્ડ કરી તેમાં ગ્લુગનથી ગ્લુ લગાવી અને હવે આ પિસ્તાના ફોતરાને આ રીતે તેમાં ચોંટાડતું જવાનું છે। એક પછી એક ફોતરાને તેમાં ચોંટાડતા જઈશું। બધા જ ફોતરા લગાવ્યા પછી કંઈક આ રીતે લોટસ જેવું એટલે કે કમળ જેવો શેપ બનીને રેડી થાય છે। હવે કમળમાં નાના પાન તો હોય નહીં, એના માટે મેં એક મોટું પાન લીધેલું છે અને તેને આ રીતે તેમાં ચોંટાડી દઈએ। જુઓ કેટલું સરસ અહીં કમળનું ફૂલ બનીને રેડી થઈ ગયું છે। એવું લાગે જ નહીં કે અહીં આપણે સાવરણીનો તાર અને પિસ્તાના ફોતરાનો ઉપયોગ કર્યો હશે। તો આ રીતે વેસ્ટ વસ્તુઓમાંથી જ ઘરે જ ખૂબ જ સરસ એવી વસ્તુ બનાવી શકાય છે અને જોતા લાગે જ નહીં કે આ આપણે ઘરે હોમમેડ બનાવ્યું હશે। કેટલા સરસ ફૂલ બનીને રેડી થઈ ગયા છે। આમાંથી તમને કયું ફૂલ સૌથી વધુ પસંદ આવ્યું છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।